આજે હતો શનિવાર ને મેં છોકરાઓના ટિફિનમાં સવારમાં બનાવેલા બટેકા પૌવા. તો પછી બંને જણ બટેકા પૌવા ભરી ગયા. પછી અમે લોકોએ પણ ખાધા ને થોડી વાડકીમાં વધ્યા જ જો. તે મેં ઢાંકીને મૂકી દીધા ને થઈ ગયા છે 10:15 ને મારે 11:45 જવાનું છે. 11:30 મીટિંગ છે તો થોડો નાસ્તો બનાવતી હતી છોકરાઓ માટે. તો મેં પાપડીનો લોટ બનાવ્યો છે. તો પાપડીનો લોટ હજુ સિજાય છે ત્યાં સુધી વધારાના વાસણ ધોઈ નાખું. અને આજે મારે લઈને જવાનું છે મિક્સર મારું બગડી ગયું છે, ચાલુ નહીં થતું. તો આને હું રિપેર કરવા આપીશ. કારણ કે કાલ પરી મને સાંજે કહેતી હતી મમ્મી મને દાલ વડા ખાવા છે પણ મિક્સર ચાલુ હોય તો બને, એ સિવાય તો મારી જો સીલપટ્ટો તો છે નહીં કે હું એને પીસીને એને ખીરું તૈયાર કરું. એટલે વિચાર્યું કે આજે હું જતાં મિક્સર રિપેરમાં આપીશ. અને કાલે મેં જે વોલપેપર મંગાવ્યા હતા ને એની ક્વોલિટી મને સારી ના લાગી, એટલે હું આ પાછું રિટર્નમાં મેસેજ નાખી દીધો છે. અને હવે થશે શું, મેસેજ આવી ગયો છે પિકઅપનો અને આજે મીટિંગ છે તો 1.5-2 કલાક જવાના. એટલે આને હું શું કરીશ, દરવાજાની બહાર ઊભું અહીંયા મૂકી દઈશ. એટલે જે પિકઅપ લેવા આવશે ભાઈ એ ત્યાંથી બારોબાર લઈ લેશે. ગાઈસ જો હું તૈયાર થઈ ગઈ છું, 10:30 થઈ ગયા છે. તો હવે જાઉં છું ક્રિશિવની સ્કૂલમાં ક્રિશિવને લેવા. ત્યાર પછી આજે પરીની સ્કૂલમાં મીટિંગ છે, વાલી મીટિંગ. તો મારે એમાં પણ જવાનું છે. તો મેં છે સવારમાં પાપડીનો લોટ બનાવ્યો હતો તો મેં એ ડબ્બો ભરી દીધો છે. આજે જો પાર્સલવાળો આવશે મેં આવી રીતે મૂક્યું છે, એની જાતે લઈ લેશે. મિક્સર બગડી ગયું છે તો રિપેર કરવા આપવાનું છે. અને નાસ્તો પણ લઈ લીધો છે. એ લોકોને ભૂખ લાગે ને તો ખાવા ચાલે. અને પાણીની બોટલ પણ લઈ લીધી છે. વાલી મીટિંગ તો મીટિંગમાં અહીં કૃષિ વાળો થઈને પાછળ મીટિંગમાં. તો ક્રિશ્ચિયન મેં કહું તો ચંપલ પહેરીને અંદર તાપ બહુ છે તો જઈ જવાય છે. ગાર્ડન છે ને નાનું તો તો જો 1:30 વાગ્યો ને મીટિંગ હવે આવ્યા. તો મેં આવ્યા ને તો 1:30 વાગ્યો કમ્પ્લીટ નહીં પડી. તો જો ફરી છે ને હવે ફટાફટ બધાનો ડબ્બો નાસ્તાની બોટલ તો ગાઈસ અમે આવ્યા ને 1:30 વાગી ગયો છે ને એટલા બધા થાકી ગયા છે ને નહીં પરી, તડકો એટલો લાગે છે. તો પરી જો એના બેગમાંથી નાસ્તાનો ડબ્બો કાઢે છે. અને ક્રિશિવ જો આવીને સીધો ખાવા બેસી ગયો. આજે મેં સવારે છે પાપડીનો લોટ બનાવીને ડબ્બામાં લઈ ગઈ હતી તાર જોડે હતા. તો એ લોકોએ છે ને ત્યાં ના ખાતો, પછી બહાર બાકડે બેસીને થોડો ખાતો. અને બહુ મોડું થયું ને તો અમે લોકો આવી ગયા ઘરે. હવે ઘરે આવીને થોડા ફ્રેશ થશે. અને આજે જો ક્રિશિવ થોડાક પૌવા પાછો લાવે છે 2 ચમચી જેટલા. અને પરી કમ્પ્લીટ પતાવીને આવી. અને જો બોટલો બધું ખાલી. કેટલું બધું પાણી પી ગયા અમે લોકો. 3 બોટલો પાણી પી ગયા ને. લાવો તો બધું ખાઈ ગયો. 2 ચમચી હતા અંદર. આજે તો પરી કરવા બેઠી છે લેસન. શેનું? ગણિતનું. એને છે ને 2 દિવસ પહેલાં લેસન આપ્યું હતું તો એ લખીને ના ગઈ. તો આજે તો માર પડ્યો. ગુરુજીએ આપ્યા 2 ડબ્બા. અને એ બી મને પરીએ ના કીધું પણ પરીની બેનપણીએ એની મમ્મીને કહ્યું ને એની મમ્મીએ મને ફોન કરીને કહ્યું કે આજે પ્રાચી લેસન નથી લઈ ગઈ તો પ્રાચીને માર પડ્યો. અને એની જોડે બીજી 5-6 છોકરીઓને માર પડ્યો ને. અને આવીને આખો દિવસ ટીવી જોવે છે ને રમત રમે છે. પણ એમ નહીં કે હું લેસન કરું. અને હું એને અત્યારે એ જ સમજાવું છું કે હવે તો તારે કમ્પલસરી લખવું જ પડશે આવીને. પછી જે ટાઈમ મળે એમાં રમો, ટીવી જુઓ. અને આ બાજુ હજુ ભણવાનું ચાલુ નથી થયું, સોમવારથી થવાનું છે. પણ એ અત્યારથી જ જો દેશ હિસાબ લઈને વાંચ કરે છે. અને ફરી એનું કામ પૂરું કરે છે આજે. અને એનું લેસન પૂરું થાય પછી જ એને ઊભું થવાનું છે નહીં પરી? તો ગાઈસ પરી ઊંઘી ગઈ છે. અને કિશુએ શું કર્યું? પરીના બૂટ પહેરીને ફરે છે. પરી મારશે નહીં? મારે તો બહાર જઈને રમ. ઉઠે ને એ પહેલાં મૂકી દે છે. અને આજે અમારું ઢીંગલું જો ઊંઘી ગયું છે. તો 5:30 થઈ ગયા છે ને જો પરીએ મસ્ત ઊંઘ લઈ લીધી નહીં પરી આજે. 5:30 ઉઠી છે. અને અમારા હીરો તો સૂતો જ નથી. મારા કાનમાં આવીને બધા 1 2 3 ABCD એવું બોલ કરે છે આખું બપોરું એ મારા કાન આગળ આવીને પેલું મચ્છરની જેમ બંધ કરતું હતું.
અને પરી જો સોયા સ્ટીક ખાય છે અને એને પીવી છે ચા. તો એના માટે બનાવું છું ચા. એને ચા આપી દઉં અને પછી હું આજે બનાવવાની છું કઢી, ભાત, બટેકાની ચિપ્સનું શાક, લચકો દાળ. મસ્ત મજા પડી જશે આજે. અને મેં વિચાર્યું હતું કે હું આજે એ જ બનાવીશ સાંજના જમવામાં. તો એના માટે છે ને મેં દાળ પલાળી દીધી છે અને મસ્ત પલળી પણ ગઈ છે. તો આ ચા બનશે ને એટલે તૈયારી મેં પાછા સીટી મારવા મૂકી દઈશ. એમાં તો 1 કે 2 સીટી મારો એટલે દાળ છે ને બહુ વઘારવાની નહીં અને બહુ કાચી નહીં રાખવાની, હદ કચડી રાખવાની. તો જે મસ્ત લાગે ભાતની સાથે. તો જો પરી, સેલુન, દુર્ગા 3 જણે ઊભા જ છે. રમવા આવ્યા પણ રમતા નથી. એક આ બાજુ ફરે છે, 2 ઊભા છે. કિસુ કઈ ગયો? કિસુ રેસ કરે છે. કોની જોડે? જયું જોડે. પેલી બાજુ ક્રિશુ પાછો નીચે આવ્યો છે. અને શું લઈને આવ્યો કિશુ? બંદૂક લઈને આવ્યો છે રમવા માટે. નહીં કિશુ? પરી કઈ છે? પરી નહીં દેખાતી. હા બસ પરી આવું જડ પર લટકાયા જ કરે. હે એને બીજું કામ જ નહીં. જો આજના જમવાનું મેનુ છે ભાત છે, લચકો દાળ બનાવી છે મસ્ત, અને બટેકાની ચિપ્સનું શાક બનાવતો. આજે મારે શું થયું, આમાં થોડું તેલ વધારે પડી ગયેલું. તો મેં એક વિડીયો જોયેલું કે ચારેય બાજુ છે ને શાક ફેલાઈ દેવાનું એટલે આજુબાજુથી બધું તેલ વચ્ચે આવી જાય. તો જો કેટલું બધું તેલ કાઢ્યું, હજુ વચ્ચે આવે જ છે. આજે થોડું ઓવર જ પડી ગયું હતું. અને પછી મેં વઘારી છે કઢી મસ્ત મજાની. અને બધું ખાવા ગરમ ગરમ છે. છોકરાઓ કહેશે એટલે હું એ લોકોને આપી દઈશ. ને આજે મારાથી કઢી પણ ઉભરાઈ ગઈ, કારણ કે મેં શું કર્યું, કઢી ઉકાળવા મૂકીને નીચે જતી રહી ધીમા ગેસ. મને ખબર નહીં કે ધીમો ગેસ છે છતાંય ઉભરાઈને બહાર આવશે. તો આજે મારાથી કાંડ થઈ ગયો. અને હજુ જો આ બધું તેલ વચ્ચે પાછું આવે જ છે એટલે ફરી એને કાઢી લઈશ. ક્રિશિવને લાગી ગઈ ભૂખ. તો ક્રિશિવ કે મમ્મી માં કઢી નથી ખાવી, પરંતુ બટેકાનું બધું શાક ખાઈ જઈશ. હે કીશું? જો શેનો રસો? એ લચકો દાળ કહેવાય. તો એને રસો ના કહેવાય. અને આ પરીને સહેલું ખબર નહીં શું કરે છે. આ કોણ છે? આ કોણ આવ્યું? હેલો, તાર નામ શું છે? નમસ્વી. પરી તાર બેનપણીનું નામ મનસ્વી નહીં? અહીંયા જતી રહી. બીવે ને પહેલી વાર આવી એટલે. અને કિસુ જોવે છે છોટું દાદા ને. કિસુ ક્રિશિવ શું કરે છે? રમે છે ને. મને સ્પાઈડરમેન આપી ગયો. તો કે મમ્મી તું ફોન જોવે છે ને તો સ્પાઈડરમેનને પણ ફોન બતાવી ને. ક્રિશિવ બોલો, ક્રિશિવનું કામ આવું છે. જો એ સ્પાઈડરમેન લઈને ફરે છે. અત્યારે રમે છે ગણપતિ, ગાડી અને કૂતરું નાનું હતું ને ઉતારાયું છે અને ગણપતિને ગાડીમાં ફેરવે છે. તારી સવારી ક્યાં જાય છે ગણપતિને લઈને? નદીમાં ડૂબાડવા? તો તું લાયો ક્યારે? ડૂબાડી દીધા. તમારા કેશુભાઈના તો આવા અજબ ગજબના કાંડ હોય છે ને કિશુ?